મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યના ખેડૂતો ચિંતાજનક સમાચાર તમારી માટે પ્રાપ્ત થઈ રહ્યા છે। ભર શિયાળે વરસાદની હવામાન વિભાગની આગાહી। 2 દિવસ કેટલાક વિસ્તારમાં પડી શકે છે વરસાદ। કચ્છ સૌરાષ્ટ્રના ભાગમાં માવઠું પડી શકે છે। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ। 31 ડિસેમ્બરના કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠામાં સામાન્ય વરસાદની શક્યતા। 48 કલાક बाद 2 થી 3 डिग्री तापमान घटશે। 30 दिसंबर से लेकर 5 जनवरी तक, इसमें पहला 2 दिन जैसा 30 दिसंबर और 31 दिसंबर हल्का बारिश होने का संभावना रहेगा आइसोलेटेड प्लेसेस में। 30 दिसंबर को कच्छ का जो पश्चिमी भाग है वहाँ हल्का बरसात होने का संभावना है। और 31 जनवरी को कच्छ, द्वारका, जामनगर, मोरबी, पाटन और बनासकांठा में लाइट रेन होने का संभावना है आइसोलेटेड प्लेसेस में। अभी जो अगले 2 दिन है 30 और 31 दिसंबर कोई बड़ा बदलाव नहीं रहेगा लघुत्तम तापमान में। उसके आगे 2 दिन तापमान में 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होगी और उसके आगे 3 दिन फिर टेम्परेचर राइज होगी 2 से 3 डिग्री सेंटीग्रेड। अहमदाबाद का जो पूर्वानुमान दिया गया है इसमें मेनली क्लियर स्काई रहेगा और लघुत्तम तापमान जो है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। और जो कोस्टल क्षेत्र में जो हमारा तटीय क्षेत्र है गुजरात की, इसमें जो पवन का दिशा है उत्तर पश्चिम से उत्तर दिशा से पवन का फ्लो रहेगी और इसका स्पीड जो होगा 15 से 20 नॉट रहेगी। भागेडू लग्न बाद थती नोंधणीने लई सौथी मोटा समाचार। भागीने लग्न करनारनी नोंधणीने हवे क्लास 2 अधिकारी आपशे आखरी मंजूरी। क्लास 2 अधिकारीनी मंजूरी वगर सीधी लग्न नोंधणी नहीं करी शकाय। सरकार आवतीकाले मळनारी केबिनेटमां नवा नियमोने आपी शके छे मंजूरी। भागीने लग्न करनाराओनी नोंधणी माटे તેમના માતા-પિતાને મોકલાશે નોટિસ। નોટિસ મળ્યાના 30 દિવસમાં યુવક યુવતીના માતા-પિતા કે વાલીઓએ જવાબ રજૂ કરવો પડશે। તલાટીકા મંત્રી પોતાની પાસે આવતી લગ્ન નોંધણીની અરજીની પ્રક્રિયા પૂર્ણ કરી ક્લાસ 2 અધિકારીને મોકલશે। આવતીકાલે મળનારી કેબિનેટમાં જો લગ્ન નોંધણીના સુધારેલા નિયમોને મંજૂરી મળશે તો સરકાર સત્તાવાર જાહેરાત કરશે। ભાગેડુ લગ્નમાં થતી નોંધણીને લઈને મોટી જાહેરાત થઈ શકે છે। હવે ક્લાસ 2 अधिकारी ज તેને મંજૂરી આપશે। નોંધણીને હવે વર્ગ 2 ના अधिकारी, વર્ગ 2 ના अधिकारीની મંજૂરી જરૂરી બનશે। કાલે કેબિનેટમાં આ નવા નિયમને મંજૂરી અપાઈ શકાય છે। જો આવું બની ગયું તો સરકાર સત્તાવાર જાહેરાત કરશે અને તે બાદ જો ભાગેડુ લગ્ન કોઈ યુવક યુવતી કરવા જઈ રહ્યા હોય તો તેમના માતા-પિતાને નોટિસ આપવામાં આવશે અને એ નોટિસનો જવાબ તેમને 30 દિવસની અંદર આપવાનો રહેશે। રાજકોટના રેસકોર્સ मैदान खाते हनुमान चालीसा युवा कथाનું આયોજન। કથાના વક્તા હરિપ્રકાશ દાસજીએ આજના પ્રેમની વ્યાખ્યા કરી। લવ મેરેજ અને અરેન્જ્ડ મેરેજ અંગે વ્યાખ્યા કરી। તેમણે કહ્યું કે આજના જુવાનિયા પહેલા પ્રેમમાં પડે છે, ત્યારબાદ વહેમમાં પડે અને પછી ડેમમાં પડે। લવ મેરેજ એટલે ડાયરેક્ટ ફાંસો અને અરેન્જ મેરેજ એટલે વ્યવસ્થા કરીને ફાંસો ખાવો। રેસકોર્સ मैदान ખાતે 27મી ડિસેમ્બરથી હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ થયો છે। લવ મેરેજ અને એરેન્જ મેરેજમાં ફરક શું? તો લવ મેરેજ એટલે ડાયરેક્ટ ફાંસો ખાવો, કોઈને કીધા વગર ખાવો, અચાનક ખાઈ નાખો, એનું નામ લવ મેરેજ। અને એરેન્જ મેરેજ એટલે શું ખબર છે? વ્યવસ્થા કરીને ફાંસો ખાવો, બાકી ખાવો તો ખરો। कॉलेज અને સ્કૂલોની અંદર 2 જણા ભેગા થઈ જાય, આંખ મળી જાય, તું મુજે દેખ મેં તુજે દેખું, देखते देखते हो જાય એક। પેલા પ્રેમમાં પડે, પછી વેમમાં પડે ને પછી 2 જણા ભેગા થઈને ડેમમાં પડે। સોમવારે હમા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા અને ગુરુવારે ગમી ગયા, શુક્રવારે સોગન ખાધા। कॉलेज અને સ્કૂલોની અંદર 2 જણા ભેગા થઈ જાય, આંખ મળી જાય, તું મુજે દેખ મેં તુજે દેખું, देखते देखते हो જાય એક। પેલા પ્રેમમાં પડે, પછી વેમમાં પડે ને પછી 2 જણા ભેગા થઈને ડેમમાં પડે।
સોમવારે હામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા અને ગુરુવારે ગમી ગયા, શુક્રવારે સોગન ખાધા. સુરતથી સમાચાર. સિંગર આરતી પ્રેમ લગ્ન વિવાદ મામલો. આરતીનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સિંગર આરતી એક ફાર્મ હાઉસમાં જોવા મળી. વેફરની ખરીદી કરતા સિંગર આરતી નજરે પડી. સુરતના એક ફાર્મ હાઉસનો વિડીયો હોવાની ચર્ચા છે. ગઈકાલે સુરતમાં એક લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં હાજરી આપવાની હતી. પાટીદાર યુવાનોના વિરોધના પગલે કાર્યક્રમ રદ થયો હતો. આરતીને કાપોદ્રા પોલીસે નિવેદન નોંધવા માટે બોલાવાઈ હતી. પોલીસ સમક્ષ નિવેદન માટે પણ આરતી હાજર રહી ન હતી. ફાર્મ હાઉસમાં માતા પિતા મળવા ગયા, ત્યાં પણ સિંગરે મળવાનો ઇનકાર કર્યો. ફાર્મ હાઉસની અંદર પ્રેમી પતિ પાણીમાં મસ્તી કરતો નજરે પડ્યો. સમાચારોમાં આગળ વધીએ. સોના ચાંદીના ભાવમાં સતત ઉછાળા બાદ મોટો ઘટાડો. 1 કિલો ચાંદીનો ભાવ 2,37,500 થયો. ચાંદીનો ભાવ ગતરોજ 2.5 લાખને પાર પહોંચ્યો હતો. 10 ગ્રામ સોનાનો ભાવ 1,38,000 પર પહોંચ્યો છે. સોના ચાંદીના ભાવમાં સતત ઉછાળા બાદ મોટો ઘટાડો નોંધાયો છે. 1 કિલો ચાંદીનો ભાવ જે 2,37,500 થયો છે, ચાંદીનો ભાવ ગતરોજ 2.5 લાખને પાર પહોંચ્યો હતો અને ધરખમ ઘટાડો આજે નોંધાયો છે. 2,37,500 ભાવ થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1,38,000 થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. લગ્નસરાની સિઝન જ્યારે આવવા જઈ રહી છે, ત્યારે આ સમાચાર સાંભળીને એ તમામ યુવક યુવતીઓ ખુશ થશે જેમના લગ્ન લેવાના છે અને ઘરેણાઓની ખરીદી તેમને કરવાની છે. પાટણના રાધનપુરમાં દારૂનું દૂષણ બંધ કરાવવા માંગ. ચલબાડા ગામમાં દારૂનું દૂષણ બંધ કરાવવા મહિલાઓ અને પુરુષો બહાર આવ્યા. ગામને દારૂ જેવા વ્યસનોથી મુક્ત બનાવવા ગ્રામજનોની રજૂઆત. ગામમાં મહિલાઓ અને પુરુષો એકઠા થઈને દારૂ બંધ કરાવવા સૂત્રોચ્ચાર કર્યા. 5 દિવસમાં ગામમાં દારૂ બંધ કરાવવા પોલીસને અલ્ટિમેટમ. દારૂ બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ. દિવસે કે રાત્રિના સમયે ગામમાં બહેન દીકરીઓ નીકળી શકતી નથી તેવું કહેવું છે ગ્રામજનોનું. ગામમાં 4 થી 5 જેટલા દારૂના અડ્ડાઓ ચાલે છે, જે પોલીસ રહેમ નજર હેઠળ છે. ગામમાં દારૂ વેચાણ સામે બોલીએ તો બુટલેગરો ધમકી આપે છે. સત્વરે ગામને દારૂના દૂષણથી બચાવવા કાર્યવાહી કરવા રજૂઆત. દારૂ પીને ફરતા હોય છે અને મહિલાઓને હેરાન કરતા હોય છે. પોલીસ વાળાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની અહીંયા આગળ મદદ કરવામાં આવતી નથી હાલની તારીખની અંદર. તો જો ટૂંક સમયની અંદર અહીંયા દારૂ બંધ નહીં થાય અને ગામની અંદર મિનિમમ ઓછામાં ઓછા ગણો તો હાલની અંદર 5 થી 7 અડ્ડાઓ ચાલુ છે અને ખુલ્લેઆમ દારૂ વેચાય છે. ઘરે ઘરે અડ્ડા છે અને દારૂ બહુ જ વેચાય છે અને દારૂવાળાના અડ્ડે જાય તો અમે ફરિયાદ લઈને જાય તો અમને એમ કહે છે કે તમે શું કરી લેશો. પોલીસવાળા કે શું કરી લેશું. અમને બધે એમ ધમકી આલે છે. ધમકી આલીને એમ કહે છે કે અમે તો દારૂ વેચવાના છે, તમારાથી જે થાય એ કરી લો. સાહેબ, અમારા ગામમાં દારૂ વેચાય છે. સાહેબને ખબર છે, વારંવાર સાહેબને ખબર છે કે દારૂ આ બંધ થતો નહીં. એ આવે છે તો અહીંયાને આ હપ્તાની લઈને જાય છે તો અહીંયાને ખબર નથી કે દારૂ આ બંધ કરા. બરાબર, તો અમારે દારૂ પીને હાજે આવી ના આવે એવી ગાલીઓ બોલે છે. બૈરા છોકરાઓને હાજે ખસીને રોટલો ખાવા નહીં દેતા. લગભગ છેલ્લા ઘણા સમયથી મારા ગામની અંદર દારૂ વેચાય અને લગભગ હમણાં પણ ભૂતકાળમાં એક 25 લાખનો વિદેશી દારૂ પકડાનો હતો. હિટલિસ્ટમાં તો છે જ મારું ગામ. બરાબર, ઘણા સમયથી ગામ લોકોની રજૂઆત છે કે દારૂ બંધ કરવામાં આવે, પણ દારૂ બંધ થતો નથી. અત્યારે જે દારૂ પીવાથી જે લોકોને ત્રાસ છે એમાં આ મહિલાઓ બધી ભેગી થઈ છે. એમને એમના પતિઓ દારૂ પીને હેરાન કરે છે, બહુ હેરાન કરે છે. જામનગર મનપામાં રેકડી પાથરણાવાળાઓએ હોબાળો મચાવ્યો. પાથરણાવાળાઓને એસ્ટેટ વિભાગે હટાવતા તેમણે આ વિરોધ કર્યો. આ મુદ્દે કેટલાક અગ્રણી સંસ્થાના પ્રતિનિધિઓએ મનપા કમિશનરને રજૂઆત કરી અને નાના માણસોને ધંધો રોજગાર કરવા દે તે માટેની મંજૂરી આપવા માટે અપીલ કરી. આ તકે કમિશનરે પણ પાથરણાવાળાઓને રોકડું પરખાવ્યું કે ટ્રાફિકની અડચણ રૂપ કે મન ફાવે તેમ ધંધો કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે, તેમાં કોઈ બાદ નથી. અને એક જગ્યાએ 7 થી 10 રેકડી રહેતી હોય તો એટલી જ રેકડી રાખી અને 10-10 ફૂટની ગેપ રાખીને ધંધો કરે. કોઈ પણ ટ્રાફિક કે કોઈ ગંદકીનું ના કરે. એ રીતે જીએમસી ના કાયદાનું પાલન કરી અને ધંધો બધા લોકો કરી શકે છે એવું કમિશનર સાહેબે રજૂઆત અમે કરી છે અને કમિશનર સાહેબે આ રીતે એમને વાત કરેલી છે.
બનાસકાંઠાના પાલનપુરથી નીકળેલી કોંગ્રેસની આદિવાસી યાત્રા કાણોદર પહોંચી. સિદ્ધપુર પોલીસે મંજૂરી ન હોવાના કારણે યાત્રાને અટકાવ્યા બાદ દાંતા એમએલએ કાંતિ ખરાડી સહિત આગેવાનો કાણોદર પહોંચ્યા. કાણોદર નજીક આદિવાસી સમાજના ધરણા યાત્રા અટકાવવા બાબતે એમએલએ કાંતિ ખરાડીએ કહ્યું કે અમે અમારા દાખલા મેળવીને રહીશું. ધરણો આટલે નતા, એ લોકો એમની સરકારી ગાડીમાં પાછા લઈ ગયા ને પાછા સરકારી ગાડીમાં આ જગ્યા છો ને આગળ બી લઈ ગયા ને સરકારી ગાડીમાં પાછા ઓય બી લાયા. કેટલા દિવસ કેટલા વખત લઈ જાય કેટલા લાવે, એમની નબળી નીતિ જાહેર થઈ રહી છે. ગુજરાત એકલું નહીં જો કે આખું રાજ્ય ને દેશ જોઈ રહ્યું કે ધર્મ ધક્કા ચાલુ કરી દીધા છે. કેટલા દિવસ પાછા લઈ જાય કેટલા પાછા લાવશે, જે કરવું એ કરે, પણ અમે અમારા દાખલા માટે અડીખમ રહેવાના છીએ. વડોદરાના મકરપુરામાંની સાંઈ દર્શન સોસાયટીમાં શ્વાનના આતંકના મામલે કોર્પોરેશનની ટીમે શ્વાનને પકડ્યો. શ્વાને સોસાયટીમાં 30થી વધુ લોકોને બચકા ભર્યા હતા. સોસાયટીમાં લોકોએ અનેકવાર રજૂઆત કરી છતાં તંત્ર જાગ્યું ન હતું. આખરે કોર્પોરેશનના કર્મચારીઓએ રખડતા શ્વાનને પકડી પાંજરે પૂર્યો. છેલ્લા 1 મહિનાથી શ્વાનનો ત્રાસ હતો. એનિમલ રેસ્ક્યુના વ્હીકલમાં એ ડોગને પકડી લેવામાં આવ્યો છે અને અહીંયાથી લઈ ગયા છે. હવે અમારી રિક્વેસ્ટ એટલી જ છે કે એ ડોગનું ટ્રીટમેન્ટ કરીને પાછું અહીંયા ના મૂકી જાય. રાજકોટ શહેરના મવડી ચોકડી પાસે આવેલા અર્જુન જ્વેલર્સના કર્મચારીએ જ પોતાના જ્વેલર્સના શોરૂમમાં ₹1.99 લાખની ઉચાપત કરી હતી. જ્વેલર્સ માલિકે પોતાને ત્યાં હેડ કેશિયર તરીકે કામકાજ કરનારા હિતેશ પરમાર નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં બોરસદ ખાતેથી હિતેશ પરમારની ધરપકડ કરી લીધી છે. તેમજ કોર્ટમાં રજૂ કરતા તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે હિતેશ પરમારે ગ્રાહકોને વિવિધ સ્કીમોની લાલચ આપી કુલ ₹1.74 કરોડની રોકડ ઉચાપત કરી હતી. પોલીસે સમગ્ર મામલે શોરૂમના સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ આગળ ધપાવી છે. અલગ અલગ સ્કીમની લાલચ આપી પોતાની વાકચાતુર્યથી ગ્રાહકોને આકર્ષી અને અલગ અલગ સ્કીમોની બતાવી અને ગ્રાહકો પાસેથી પૈસા ઉઘરાવી ખોટા વાઉચરો બનાવી અને ઉચાપત કરેલ છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના આદરજ મોટી વિજાપુર રેલખંડનું 39.75 કિલોમીટરનું ગેજ પરિવર્તન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. આજ રોજ આ બ્રોડગેજ લાઇન પર 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ લેવામાં આવી હતી, જેમાં ટ્રેને આશરે 40 કિલોમીટરનું અંતર માત્ર 20 મિનિટમાં કાપીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. મહેસાણા શહેરના બિલાડીબાગથી માનવ આશ્રમ સુધીના વિસ્તારમાં આઇકોનિક રોડ બનાવવાની કામગીરી ચાલુ છે, જેને લઈને આ વિસ્તારના વેપારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. વેપારીઓનો આક્ષેપ છે કે વિકાસના નામે રોડ સાંકડો કરી દેવાયો છે અને દુકાનોની આગળ દિવાલો ચણી દેવાઈ છે. આ અંગે વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી વિરોધ દર્શાવ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનરને આ મામલે રજૂઆત કરી હતી અને આ દિવાલો તોડવામાં નહીં આવે અને કટ મૂકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. મનપા કમિશનરે વેપારીઓની રજૂઆત સાંભળી યોગ્ય નિરાકરણની ખાતરી આપી છે. કે જે 12 મીટરનો રોડ છે અને 9 મીટરનો કરશે તો આવતા જતા સાધનો તકલીફો વધવાની છે. સાધનો ટર્ન નથી લઈ શકતા, બરોબર, અને ડિવાઈડરો લાંબા હોવાના કારણે લોકોને ફરીને અવર જવર કરવાની ફરજ પાડી છે, બરોબર. અને એનાથી અમારા જે દુકાન વર્ગના લોકો છે જેમની દુકાનો ત્યાં છે એમના ગ્રાહકોમાં બહુ ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે. ગ્રાહકો લાંબુ કટ મારીને પાછા વળીને આવતા નથી. એમની દુકાને માલ સામાન ઉતારવા માટે કોઈ કટ નથી રાખ્યો, એમના ગ્રાહકોને દુકાન સુધી આવવા માટે કોઈ કટ નથી રાખ્યો, પાર્કિંગ એક્ટિવા ઉભી રહે એટલો પણ રસ્તો નથી રાખ્યો. અત્યારે લોકોને એવું લાગે છે કે જે આપણે પેરેલલ પાર્કિંગ પ્રોવાઈડ કરીએ છીએ એનાથી રોડ સાંકડો થઈ જાય છે, પણ અત્યારે હજી આપણે ફાઇનલ રોડ સરફેસ થઈ નથી એટલે એવું કન્ફ્યુઝન છે. અમે બધાને સમજાવ્યું છે, એમાંથી અમે સોલ્યુશન લાવીને આગળ વધીએ છીએ. જામનગરમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી, જેમાં કુલ 9 મુદ્દા પર ચર્ચા કરાઈ હતી, જેને લઈ મુખ્યત્વે રેતી રોયલ્ટીના 78 લાખ અને સ્ટેમ્પ ડ્યુટીના 20 લાખના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ બાકી રહી ગયેલા કામો અંગે પણ આયોજન કરાયું હતું. આ ઉપરાંત ચૂંટાયેલા પદાધિકારીઓએ અધિકારીઓ ગાંઠતા ન હોય તેવા આક્ષેપ કર્યા હતા અને એક સાથે 3 અધિકારીઓ સામે કાર્યવાહી કરવા સત્તાપક્ષના ચૂંટાયેલા સદસ્યોએ પ્રશ્નોત્તરી દરમિયાન સામાન્ય સભામાં ઠરાવ કર્યો હતો. આ સાથે ધારાસભ્ય હેમંત ખવાએ વિવિધ ગ્રાન્ટના કામો બાકી રહેલા કામોને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા. રેતી રોયલ્ટીના
78,05,000 અને સ્ટેમ્પ ડ્યુટીના 20,23,000 રૂપિયાનું આયોજન કરેલ છે. અને આજની સભાની અંદર અમુક 2 મુદ્દા એવા પણ હતા કે મહત્વના મુદ્દા હતા કે અધિકારીઓની મનમાની જિલ્લા પંચાયતના સભ્યોએ બહુ સહન કર્યું, એના માટેના મુદ્દા હતા. એ મુદ્દાની વિસ્તૃત ચર્ચા થઈ છે, એનું નિરાકરણ આવશે. આ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અણઘડ વહીવટનો ઉત્તમ નમૂનો શાસક પક્ષે પૂરો પાડ્યો. શાસક પક્ષે હંમેશા વિપક્ષના આક્ષેપોનો જવાબ દેવાનો હોય, વિપક્ષના પ્રશ્નોનો જવાબ દેવાનો હોય. એના બદલે આપ સૌ પત્રકાર મિત્રોએ જોયું કે શાસક પક્ષ દ્વારા જ અધિકારીઓ ઉપર એટલા બધા આક્ષેપો કરવામાં આવ્યા અને દર વખતનો આ સિલસિલો હોય એ મુજબ ગત વખતે પણ ડેપ્યુટી ડીડીઓ એમનું સાંભળતા નથી, એમનું માનતા નથી, એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ વખતે પણ 3 વિભાગના અલગ અલગ વડાઓની સામે આ લોકોએ ટોકન દંડ કરવાની અને એમને સરકારમાં પરત મોકલવાની જોગવાઈ કરવા માટેનો ઠરાવ લેવામાં આવ્યો. જૂનાગઢમાં છેલ્લા લાંબા સમયથી સસ્તી અને સુલભ પરિવહન સેવા માટે વલખા મારી રહી છે. વર્ષ 2002 થી કાર્યરત અને વર્ષ 2004 થી ખાનગી ભાગીદારીમાં ચાલતી સિટી બસ સેવા કોરોનાના બહાને બંધ કરાઈ હતી, જે આજે વર્ષો વીત્યા બાદ પણ શરૂ થઈ શકી નથી. આઝાદ ચોકમાં આવેલું મનપાનું સિટી બસ સ્ટેન્ડ આજે ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે. બીજી તરફ સરકારે 50 જેટલી અત્યાધુનિક ઈ બસો ફાળવી દીધી હોવા છતાં મનપાનું તંત્ર માત્ર ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં જ વર્ષો વિતાવી રહ્યું છે. અગાઉ સિટી બસોમાં માત્ર 5 થી 15 રૂપિયામાં મુસાફરી કરતા લોકો આજે ખાનગી રિક્ષાઓમાં મોંઘા ભાડા ચૂકવી રહ્યા છે. તો બીજી તરફ સત્તાધીશો વર્ષ 2026 સુધીમાં સેવા શરૂ કરવાનું આશ્વાસન આપી રહ્યા છે, જેને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે આ સેવા પુનઃ શરૂ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે. આજ લગન આ સિટી બસ ચાલુ નથી કરી અને ફક્ત જનતાને મૂર્ખ બનાવવા લોલીપોપ સત્તાધારી પક્ષના લોકો આપે છે. અને બીજી વાત કે હમણાં એવી હવા ઊભી થઈ કે સિટી બસ તો છે જાંજરડા રોડ માટે અમે કરશું, તો ત્યાં રાખવાનો કોઈ ફાયદો નથી, કારણ કે સિટી બસ એ આઝાદ ચોકમાં જોવી જોઈએ, તમામ જનતાને લાગુ પડે અને આ લોલીપોપ દેવાનું બંધ કરે સત્તાધારી પક્ષ અને તાત્કાલિક સિટી બસ ચાલુ કરે. જે સરકાર દ્વારા નવી બસો આપવામાં આવેલી છે, જે 50 ઈ બસો આપવામાં આવેલી છે, એ પણ ચાલુ નથી કરી શકી. જ્યારે અમારા દ્વારા માહિતી માંગવામાં આવી ત્યારે હજી કોઈ ઠેકાણું નથી ક્યારે ચાલુ થશે અને એનું ચાર્જિંગ સ્ટેશન, એના પિકઅપ પોઈન્ટ તથા જે આખું બસ સ્ટેન્ડ ઊભું કરવાનું છે એની પણ હજી કોઈ કામગીરી ચાલુ નથી થઈ. હજી જુનાગઢના જે સિનિયર સિટીઝનો છે, મહિલાઓ છે, જેને સારામાં સસ્તું ટ્રાન્સપોર્ટ મળે એ પણ હજી ક્યારે મળશે કઈ નક્કી નથી. આ જે બોડી છે એના અણધણ વહીવટ અને અણધણ નિર્ણયોને લીધે આખી જનતાને બાંધમાં લીધી છે. કરોડો રૂપિયા સરકાર ગ્રાન્ટ આપે છે, લોકો વેરો ભરે છે, પરંતુ લોકોને કોઈ સુવિધાઓ મળતી નથી. ત્યાં આગળ એનું ચાર્જિંગ સ્ટેશનનું કામકાજ પૂરું થવામાં છે અને આગળ ઉપર બસ ડેપો અને એ વગેરેની કાર્યવાહી છે એ અમે કરી રહ્યા છીએ. એટલે લગભગ આગામી 6 મહિનાની અંદર રોડ અને રસ્તા પણ આપણે કરવાના છે. તો સારામાં સારા રોડ રસ્તા થાય અને એ રોડ ઉપર આપણી ઈ બસ છે, ઇલેક્ટ્રિક બસ કે જે કેન્દ્ર સરકાર દ્વારા આપણને ફાળવવામાં આવી છે, તો એ 6-1 મહિનાની અંદર આ સિટી બસ છે એ આપણા રસ્તા ઉપર દોડતી થશે. 31 ડિસેમ્બરમાં દારૂની હેરાફેરી અને દારૂ ઘૂસણખોરી રોકવા હવે પોલીસ પણ હાઈટેક બની છે. વાવ થરાદ પોલીસે ડ્રોન કેમેરાની મદદથી દારૂનો જથ્થો ઝડપ્યો. થરાદ પોલીસે ડ્રોન કેમેરાથી પહેલા સર્વે કર્યો હતો. ડ્રોન કેમેરાની મદદથી ડોડ ગામમાંથી 14,668 નો દારૂ ઝડપાયો. પોલીસે દારૂની લાઈવ રેડ દરમિયાન ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી ડોડ ગામના ખેતરમાં બનાવેલ મકાનમાંથી દારૂની 76 બોટલ ઝડપી પાડી. પોલીસની લાઈવ રેડ દરમિયાન ડ્રોન કેમેરાના દ્રશ્યો સામે આવ્યા છે. દારૂડિયાઓ અને બુટલેગરો સાવધાન થઈ જજો, કારણ કે ગુજરાત પોલીસ હવે એક્ટિવ મોડ પર છે અને હાઈટેક ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે આ બુટલેગરો અને દારૂડિયાઓ સુધી પહોંચવા માટે. વાવ થરાદમાં કઈ રીતે પોલીસ અહીં પહોંચી અને 76 બોટલ દારૂનો જથ્થો જપ્ત કર્યો, કબજે કર્યો તે આપ જુઓ. ડોડ ગામના ખેતરમાં આ દારૂ સંતાડવામાં આવ્યો હતો. મકાનમાંથી આ દારૂની 76 બોટલો ઝડપવામાં આવી છે. પોલીસે પહેલા સર્વે કર્યો અને ત્યારબાદ આ દારૂ ઝડપાયો. 31 ડિસેમ્બરની ઉજવણી માટે સરહદી જિલ્લાની પોલીસ સતર્ક બની છે. વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં જિલ્લા પોલીસ વડાનું ચેકિંગ, એસપી સહિત પીઆઈ કક્ષાના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોને રોકાવી ઝીણવટભરી ચેકિંગ હાથ ધરાઈ.
પોલીસ દ્વારા એક આરોપીની અટકાયત કરી ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કર્યો હતો, તો અન્ય એક વાહનને ડિટેઇન કરવામાં આવ્યું. પોલીસ દ્વારા માદક પદાર્થ અથવા તો નશીલા પદાર્થોનું સેવન કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરાશે. રાજ્યનો એકમાત્ર એવો જિલ્લો છે કે જેમાં આંતરરાષ્ટ્રીય સરહદ ઉપરાંત આંતરરાજ્ય સરહદ પણ આવેલી છે, જેથી આ જિલ્લામાં એ બાબતે વિશેષ તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. જિલ્લા પોલીસ દ્વારા આગામી જે નાતાલની તહેવારોની રજા છે અને 31 ડિસેમ્બરની જે ઉજવણીની પ્રક્રિયા છે એમાં બેવડા અધિગમથી જિલ્લા પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આ તરફ બનાસકાંઠા જિલ્લા પોલીસ પણ એલર્ટ બની છે. જિલ્લામાં આવેલી આંતરરાજ્યને જોડતી તમામ ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ તેજ કરાયું છે, તો ગેરકાયદે પ્રવૃત્તિઓ ન થાય તેને લઈ પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. આંતરરાજ્ય સરહદ ધરાવતા આ જિલ્લામાં બોર્ડરો પરથી અનેકવાર દારૂ, કેફી પદાર્થ સહિત નશીલા પદાર્થો ઝડપાવવાના બનાવો સામે આવતા હોય છે, જેને લઈને પોલીસે ખાસ એલર્ટ બની છે. બનાસકાંઠા જિલ્લામાં જે 7 કાયમી આંતરરાજ્ય ચેકપોસ્ટ છે તેના સિવાય વધુ 30થી વધુ આંતરરાજ્ય તેમજ આંતરિક જિલ્લા આંતરિક ચેકપોસ્ટ ચેકનાકા ઊભો કરવામાં આવેલ છે, જેમાં આજથી ચેકિંગ શરૂ કરવા દેવામાં આવેલ છે. આ ચેકપોસ્ટ ઉપર પૂરતા માત્રામાં અધિકારી અને કર્મચારીનો બંદોબસ્ત છે. બનાસકાંઠા જિલ્લા માટે ગુજરાત પોલીસ તરફથી SRPFની એક કંપની પણ ફાળવવામાં આવેલ છે. 31 ડિસેમ્બરને લઈ પોલીસ એલર્ટ પર છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું નિવેદન, કાયદાનું ઉલ્લંઘન કરી ઉજવણી ન કરવી જોઈએ. 13 જેટલા સ્થળો પર ઉજવણીનું આયોજન છે. 7000 પોલીસ જવાનો હાજર રહેશે. 45 સ્થળો પર પોલીસ પોઈન્ટ રહેશે. ડ્રોનથી નજર રાખવામાં આવશે. 50થી વધુ AI કેમેરાનો ઉપયોગ કરાશે. બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરાશે. એન્ટી નાર્કોટિક્સ કિટ દ્વારા લોકોની તપાસ હાથ ધરાશે. 31માં નશો કરીને નીકળશો તો પોલીસ કેસ થશે. સમગ્ર એના વ્યવસ્થાના વાત કરીએ તો આવતી 31 તારીખથી જો પોલીસ ફોર્સ ડિપ્લોયમેન્ટ રહેશે, કરીબ 5000ના આસપાસ ટોટલ ફોર્સના ડિપ્લોયમેન્ટ રહેશે SRP સાથે, અને આ પૂરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં. સાથોસાથ જો 382 જેટલા અમારા બ્રીથ એનાલાઇઝર છે, આ બ્રીથ એનાલાઇઝરના માધ્યમથી જો લોકો જો રોડ ઉપર જાય, કોઈ ફાર્મ હાઉસમાં જાય, કોઈ બીજી જગ્યાએ જાય, એના ચેકિંગ કરવામાં આવશે. 31ની ઉજવણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉજવણીના ભાગરૂપે વિવિધ પાર્ટીનું પણ આયોજન કરાયું છે. આવી પાર્ટીઓમાં માદક દ્રવ્યોની હેરાફેરીની સંભાવનાઓને લઈ બનાસકાંઠા પોલીસ સતર્ક બની છે. અંબાજી નજીક આવેલી ગુજરાત રાજસ્થાનની આંતરરાજ્ય સરહદની છાપરી ચેકપોસ્ટ પર અંબાજી પોલીસ દ્વારા ખાસ ચેકિંગ કરાયું. છાપરી ચેકપોસ્ટ જે આંતરરાજ્ય બોર્ડર છે ત્યાં વાહન ચેકિંગની કામગીરી ચાલુ છે. આ કામગીરીમાં જે બહારથી આવતા વાહનો, ખાસ કરીને જે નશીલા પદાર્થોની હેરફેર કરતા હોય છે તે અન્વયે ખાસ ડ્રાઈવ આયોજિત કરેલ છે અને કામગીરી ચાલુ છે. 31 ડિસેમ્બરને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે રાજસ્થાનમાંથી એટલે કે બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં કોઈ ગેરપ્રવૃત્તિ ન ફસે, કોઈ ગેરકાનૂની ચીજ વસ્તુ ન પસી રહે, તેને લઈ અને ગુજરાતની બોર્ડર ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આપણે બતાવવા માંગીશ કે આ ગુજરાતની બોર્ડર છે સરહદ છાપરી, જે રીતે આ પોલીસ સ્ટાફ જોઈ રહ્યા છો, પોલીસ અધિકારીઓ સાથે પોલીસનો મોટો કાફલો જે છે ગુજરાત રાજસ્થાનની બોર્ડર સરહદ છાપરી ઉપર તૈનાત કરવામાં આવ્યો છે, અને રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોની અહીં તપાસ કરવામાં આવી રહી છે. નાના મોટા અનેક વાહનો જે છે એ તપાસ કરવામાં આવી રહી છે, કાગળો જાંચવામાં આવી રહ્યા છે. જો કે એમ કહી શકાય છે કે જ્યાર સુધી હાલ તબક્કે જે તપાસ ચાલી રહી છે, તપાસ દરમિયાન કોઈ પણ સંદિગ્ધ વસ્તુ શંકાસ્પદ વસ્તુ હજી સુધી મળી આવી નથી, પણ અધિકારીઓ જે છે એ સતત વોચ ગોઠવી રહ્યા છે અને 31 સુધી રાજસ્થાનની કોઈ પણ જાતની ગેરકાનૂની વસ્તુઓ જે છે, જે કે દારૂ છે કે કોઈ પણ વસ્તુ છે ગુજરાતમાં ન પ્રવેશે તેની સંપૂર્ણ તકેદારી સાથેની હાલ તબક્કે કામગીરી ચાલી રહી છે, અને પોલીસ અધિકારીઓ છે એ અરાઉન્ડ ધ ક્લોક અહીંયા પોતાની ફરજ બજાવી રહ્યા છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, સરહદ છાપરી, અંબાજી. અમદાવાદ રિવરફ્રન્ટ ફ્લાવર શો 2026ની તડામાર તૈયારીઓ. કુલ 5 ઝોનમાં રિવરફ્રન્ટ ફ્લાવર શો તૈયાર. 1 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી લોકો માણી શકશે રિવરફ્રન્ટ પર ફ્લાવર શો. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત અને દેશ વિદેશના લોકો જેને જોવા આવતા હોય છે તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ફ્લાવર શો 2026ની તૈયારીઓ આટોવી લેવામાં આવી છે, અને ખાસ કરીને
પહેલી તારીખે એટલે કે વર્ષ 2026ના પહેલા દિવસે સવારે 9 વાગે ફ્લાવર શો છે તે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. સૌથી મહત્વની વાત છે કે પહેલી તારીખથી લઈને 25 જાન્યુઆરી સુધી લોકો છે આ શો માણી શકશે. ફ્લાવર શોમાં અલગ અલગ વિવિધ થીમના સ્કલ્પચર છે તે લોકોને જોવા મળશે. ખાસ કરીને 5 ઝોનમાં આ સ્કલ્પચર છે તે ઊભા કરવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત છે કે પહેલો ઝોન જે છે તે ભારતના તહેવારો પર, બીજો ઝોન જે છે તે ભારત એક ગાથા થીમ ઉપર આખો ફ્લાવર શો છે તે યોજાયો છે. તેમાં બીજો જે ઝોન છે તે શાશ્વત ભારત ઉપર ખાસ કરીને યોજાયો છે, જેમાં સમુદ્ર મંથન હોય, ગીતા સાર હોય, ગોવર્ધન લીલા હોય કે ગંગા અવતરણ હોય કે પછી રામ સેતુની વાત હોય. આ તમામ પ્રકારના શિલ્પો છે તે ફૂલો દ્વારા સુસજ્જિત કરવામાં આવ્યા છે. આપ ગીતા સારને જોયા બાદ આપ જોઈ રહ્યા છો કે સમુદ્ર મંથન છે તેનું પણ સ્કલ્પચર છે તે તૈયાર થઈ ચૂક્યું છે. 25 તારીખ સુધી, 25 જાન્યુઆરી સુધી મુલાકાતીઓ છે આ ફ્લાવર શોને માણી શકે તે પ્રકારે વિશેષ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઝોન 1, 2 અને 3માં ખાસ કરીને કળા, નૃત્ય અને આધુનિક ભારત, અને ચોથા ઝોનની અંદર ભારતે જે સિદ્ધિઓ મેળવી છે તે તમામ સિદ્ધિઓ છે તેને દર્શાવવામાં આવી છે. અને 5મા ઝોનની અંદર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે તે યોજાવાનો છે. 30 મીટર વ્યાસનું વિશાળ ફૂલ મંડળ છે, તેની સાથે સરદાર વલ્લભભાઈ પટેલનું ફૂલનું પોર્ટ્રેટ છે તે રજૂ કરવામાં આવશે. તો વિશેષ પ્રકારે ખાસ અહીં તૈયારીઓ કરી દેવામાં આવી છે, જેમાં વીઆઈપી એન્ટ્રીનો ચાર્જ છે તે 500 રૂપિયા અને ગત વર્ષ કરતાં આ વખતે ટિકિટ પ્રાઇસ વધારે એટલે કે 10 રૂપિયા વધારી દેવામાં આવી છે, જેમાં ખાસ કરીને શનિ રવિનો પ્રાઇસ છે અને તેમાં પણ જે બાળકો માટે વિશેષ પ્રકારે પ્રાઇસ રાખવામાં આવી છે 80 રૂપિયાથી લઈને 100 રૂપિયાનો ખર્ચ છે તે કરવાનો રહેશે. કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.